આપણે અત્યારે સુરતથી મુંબઈ જવા માટે નીકળી ગયા છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ માય ચેનલ કિશન દેવાણી બ્લોગ્સ. આજે આપણે જવાના છીએ સપનોની નગરી મુંબઈ બાય ટ્રેન. તો જો ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો એન્ડ વિડીયોમાં લાસ્ટ સુધી બન્યા રહેજો, બિકોઝ આજે આપણે ફર્સ્ટ ટાઈમ ટ્રેનની જર્ની કરવા જઈ રહ્યા છીએ, તો ઘણું બધું એક્સાઇટમેન્ટ પણ છે. સવારના 6:30 વાગી ગયા છે અને આપણે અત્યારે નાસ્તો કરી રેલવે સ્ટેશને જઈએ, ત્યાં મળીએ. તો આપણે ઘરેથી રેલવે સ્ટેશન માટે નીકળી ગયા છીએ. મોર્નિંગના લગભગ 6:45 થઈ ગયા છે એન્ડ આ છે કાંઈક સુરત સિટીનો મોર્નિંગમાં વ્યૂ. તો આ આપણે પહોંચી ગયા છીએ મારી ફર્સ્ટ ટ્રેનની જર્ની માટે સુરત રેલવે સ્ટેશન પર. અત્યારે તો બહુ ભીડ છે નહીં, બિકોઝ મોર્નિંગનો ટાઈમ છે એટલે. આપણે અત્યારે સુરતથી મુંબઈ જવા માટે નીકળી ગયા છે. વાગ્યા છે 7. તો અત્યારે આપણી રેડ કલરની પોરબંદર ટુ કોચીવેલી ટ્રેન આવી ગઈ છે, જેનો ટ્રેન નંબર છે 20910. તો આજે આપણે થર્ડ એસી કોચમાં ટ્રાવેલ કરવા જઈ રહ્યા છીએ. તો આ છે આપણો B3 કોચ. અત્યારે આપણે એન્ટર થઈએ છીએ. તો આ છે કાંઈક કોચનો વ્યૂ. અત્યારે તો બહુ ભીડ લાગે છે. તો આપણે અત્યારે ટ્રેનમાં બેસી ગયા છીએ અને ટ્રેન આવી ગઈ છે. તો આ આપણને એક મિરર મળી જવાનો છે એન્ડ આ છે કાંઈક સુરત રેલવે સ્ટેશનનો વ્યૂ. તો ટ્રેન ચાલવા મળી છે અને આગળનું સ્ટેશન છે પાલઘર. તો આ આપણી ટ્રેન સુરત રેલવે સ્ટેશનથી નીકળી ગઈ છે. ચાલો નેક્સ્ટ કાંઈ અપડેટ હોય તો કહીએ. વિન્ડોનો સરસ મજાનો વ્યૂ લેતા લેતા આપણે નીકળી પડ્યા છીએ. તો આવો આપણે સાથે મળીને આ વ્યૂનો એન્જોય કરીએ એન્ડ આ જર્નીને મેમોરેબલ બનાવીએ. તો ચાલો ફ્રેન્ડ્સ, હવે તમને આ અમારા કોચનો ટૂર આપી દઈએ છીએ. તો આ એક કેબિનની અંદર આપણને ટોટલ 6 સીટ મળી જવાની છે એન્ડ દરેક સીટ માટે આપણને સેપરેટ એવું ચાર્જર પણ અવેલેબલ કરાવ્યું છે, જેની સાથે સાથે આપણને આ એક લગેજ હોલ્ડર પણ મળી જવાનું છે, જેનો યુઝ આપણે લગેજ હોલ્ડ કરવા માટે કરી શકીએ છીએ. ઓલ્સો આ એક નીચે ટેબલ પણ મળી જવાનું છે, જેની નીચે તમને 4 બોટલ હોલ્ડર પણ મળી જવાના છે.
તેની ઉપર આ એક સરસ મજાનો એવો મિરર પણ મળી જવાનો છે, જેની ઉપર એક સ્ટેન્ડ મળી જવાનું છે, જેનો યુઝ તમે લગેજ હોલ્ડ કરવા માટે કરી શકો છો. કાચ સાફ તો નથી, પર બ્લેન્કેટ દીધા છે, એક ઓશીકું દીધું છે. આ છે બ્લેન્કેટ પણ સાફ છે. આ ઓઢવાનું બ્લેન્કેટ છે અને આ છે વ્યૂ. વરસાદ તો હજી આવતો નથી, વરસાદ જેવું તો થઈ ગયું છે. તો ચાલો હવે જોઈએ કે ટ્રેનમાં વોશરૂમ કેટલું ક્લીન હોય છે. આ એક ફેસ વોશ કે હેન્ડ વોશ કરવા માટે સિંક મળી જવાની છે. એન્ડ આ છે વેસ્ટર્ન વોશરૂમ. એન્ડ વોશરૂમ તો એટલું બધું ક્લીન લાગતું છે નહીં. એન્ડ આ એક સિંક મળી જવાની છે. સાથે સાથે અહીં પણ તમને એક મિરર પણ મળી જવાનો છે. આ ટ્રેનની ખૂબ જ બ્યુટીફુલ એવી જર્ની એન્જોય કરતા કરતા આપણને લાગી ગઈ હતી ભૂખ, એટલે આપણે મગાવી લીધું વડાપાવ. તો આપણું વડાપાવ આવી ગયું છે અને આ છે ટ્રેનમાં વડાપાવ લીધું. તો આવું કાંઈક આપણને ટ્રેનની અંદર વડાપાવની પ્લેટ મળી ગઈ છે, જે પ્લેટની અંદર ટોટલ આપણને 2 પીસ વડાપાવ મળી જવાના છે અને સાથે સાથે આ મરચી પણ મળી જવાની છે. તો ચાલો આપણે આ બહારના સીન જોતા જોતા આપણે વડાપાવ એન્જોય કરીએ. આ રીતે કંઈક છે. ટેસ્ટ તો નોર્મલ જેવો જ છે, ખરાબ નથી. તો આપણે અત્યારે સરસ મજાનો આ વ્યૂ એન્જોય કરતા કરતા જઈએ છીએ. બહાર સરસ મજાનું એવું ક્લાઉડી વેધર થઈ ગયું છે અને આપણી ટ્રેન અત્યારે આગળ વધી રહી છે નવસારી સ્ટેશન તરફ. એન્ડ આ આપણી ટ્રેન નવસારી રેલવે સ્ટેશન પર પહોંચી ગઈ છે. બટ આ ટ્રેન અહીં સ્ટોપ લેશે નહીં, બિકોઝ આ રાજધાની એક્સપ્રેસ છે, જેથી આ ઓનલી સુરતથી મુંબઈ વચ્ચે ઓનલી એક જ સ્ટેશન પર સ્ટોપ લે છે, જે છે પાલઘર. તે પણ અરાઉન્ડ 3 મિનિટ્સનો બ્રેક લે છે. ત્યાર પછી ડાયરેક્ટ મુંબઈની અંદર પહેલું સ્ટેશન જે છે વસઈ રોડ, ત્યાં સ્ટોપ લે છે. અરાઉન્ડ 100 ઉપર સ્પીડ હોઈ જાય છે, 112, 113. વાપી સ્ટેશન વટી ગયું છે અને અત્યારે ત્યાં છે 8:30 જેટલા થઈ ગયા છે. તો આ ટ્રેન પોરબંદરથી સ્ટાર્ટ થાય છે એન્ડ ટ્રેનનું લાસ્ટ સ્ટેશન હોય છે કોચુવેલી કેરલા સુધી. એટલે કે ટ્રેન ટોટલ અરાઉન્ડ 2600 કિલોમીટર્સ, એટલે કે ટોટલ 2600 કિલોમીટર જેટલું ડિસ્ટન્સ કવર કરે છે. એન્ડ અમને સુરતથી વસઈ રોડ સુધીની થર્ડ એસી સીટ કે જેનો કોસ્ટ અરાઉન્ડ 555, એટલે કે 555 રૂપીસ જેટલો લાગ્યો છે. સુરતથી વસઈ રોડ સ્ટેશન અરાઉન્ડ 233 કિલોમીટર્સ, એટલે કે 233 કિલોમીટર્સ જેટલું ડિસ્ટન્સ છે. એન્ડ આ ટ્રેનને તે ડિસ્ટન્સ કવર કરવામાં અરાઉન્ડ 3 અવર્સ, એટલે કે 3 કલાક જેટલો ટાઈમ લાગે છે. ખરેખર આ ટ્રેનની જર્ની મારા માટે ખૂબ જ શાનદાર રહી છે. એન્ડ આ ટ્રેન એટલી સ્મૂથ ચાલી રહી હતી કે તમે જોઈ શકો છો
ટ્રેનની અંદર રહેલું પાણી પણ હલી રહ્યું નથી. તો આપણી ટ્રેન મહારાષ્ટ્રના બોઈસરની અંદર એન્ટર થઈ ગઈ છે એન્ડ તમે મારી સામે જોઈ શકો છો આ મુંબઈની લોકલ ટ્રેન. તો આપણે આપણા કમ્પાર્ટમેન્ટની બહાર આવી ગયા છીએ એન્ડ તમે આ જોઈ શકો છો કે ટ્રેનની સ્પીડ સ્લો ડાઉન થઈ ગઈ છે બીકોઝ આગળ પાલઘર સ્ટેશન આવી રહ્યું છે એટલે. આ જર્ની મારા માટે ખૂબ જ ખાસ છે કારણ કે ટ્રેનમાં મુસાફરી કરવાથી આપણે ન માત્ર ગંતવ્ય સુધી પહોંચીએ છીએ પરંતુ માર્ગમાં અનેક સુંદર દૃશ્યો અને અનુભવો પણ મેળવીએ છીએ. જો તમને આ સફર ગમતી હોય તો કૃપા કરી આ વિડીયોને લાઈક કરો અને તમારા વિચારો કોમેન્ટમાં શેર કરો. તો ચાલો આ સુંદર સફરની મજા લઈએ. बोलो ईयरफोन ब्लूटूथ लीड हैंड्स फ्री बोलो ब्लूटूथ चार्जर लीड हैंड्स फ्री. તો આ તમે જોઈ શકો છો કે આપણી ટ્રેન પાલઘર સ્ટેશન પર આવી ગઈ છે એન્ડ આપણી ટ્રેન અરાઉન્ડ 3 મિનિટ્સનો બ્રેક લેશે એન્ડ આફ્ટર ધેટ ટ્રેન વસઈ રોડ માટે આગળ વધશે. તો ટ્રેન પાલઘર સ્ટેશને ઉતરી ગઈ છે. આ રહી ટ્રેન. તો હવે ટ્રેનનું નેક્સ્ટ સ્ટેશન છે વસઈ રોડ. તો અમે આ એસી 3 ટાયરમાં સીટ બુક છે B3 કોચની અંદર. તો આ અત્યારે તમે મારી સામે માઉન્ટેન્સ જોઈ શકો છો જે સહ્યાદ્રી માઉન્ટેન્સ રેન્જના માઉન્ટેન્સ છે એન્ડ આ માઉન્ટેન્સ એન્ડ આ ગ્રીનરીનો વ્યૂ ખૂબ જ સુંદર આવે છે. વસઈ રોડે આપણે આવી ગયા છીએ સ્ટેશન પર. વસઈ રોડ સ્ટેશન આવી ગયું છે એક્ઝેક્ટ 10 વાગે પૂરા. આ રહ્યું વસઈ સ્ટેશન. ચાલો જઈએ મુંબઈ. તો ફ્રેન્ડ્સ આગળના પાર્ટમાં આપણે જોઈશું નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર જે ઇન્ડિયાના રિચ કલ્ચરને રેપ્રેઝેન્ટ કરે છે. ત્યારબાદ આપણે ટ્રાવેલ કરીશું મુંબઈની ખૂબ જ ફેમસ એવી ડબલ ડેકર બસની અંદર. એન્ડ ત્યારબાદ આપણે જઈશું શ્રી બાબુલનાથ મહાદેવના મંદિરના દર્શન કરવા માટે. એન્ડ આફ્ટર ધેટ આપણે મુંબઈનું વર્લ્ડ ફેમસ એવું ટુરિસ્ટ એટ્રેક્શન જે છે ધ ગેટ વે ઓફ ઇન્ડિયા, તે સાથે જ સાથે તેની સામે આપણને મળી જવાની છે તાજ હોટલ જે ખૂબ જ ફેમસ છે. તો મિત્રો, જો વિડીયો પસંદ આવ્યો હોય
તો વિડીયોને લાઈક કરી દેજો અને આવા નવા વિડીયોની અપડેટ્સ મેળવવા માટે સબસ્ક્રાઈબ કરી દેજો કિશન દેવાણી બ્લોગ્સને. બાય, હેવ અ નાઇસ ડે.